તો કેમ છો બધા મિત્રો? ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. એઝ યુઝ્યુઅલ રૂટીન પ્રમાણે આપણે આપણું ટિફિન અને ભાખરી નાસ્તાની બનાવી લીધી છે. શાક રોટલી અને સેલેડ છે આપણા ટિફિનમાં, તો એ રેડી છે એકદમ. હવે આપણે આગળનું કાર્ય જોઈએ તો આપણે કિચન ક્લિનિંગનું કાર્ય કરવાનું છે. તો આજે મેં મારું કિચન ક્લીન કરવાનું નક્કી કર્યું છે, કેમ કે શ્રાવણ મહિનો આવે છે અને અમારે અહીંયા એ માન્યતા છે કે શ્રાવણ મહિનો આવે એ પહેલાં ઘર આખું ક્લીન કરેલું હોવું જોઈએ. તો મારું ઘર ઓલમોસ્ટ ક્લીન થઈ ગયું છે, હવે કિચન બાકી છે જે હવે હું કરીશ. આગળ જોઈએ તો આપણા જેનિલભાઈ શું કરે છે, તો કે જેનિલભાઈ બહાર રમવા ગયા છે. હવે જોવાનું એ છે કે એ બહાર કેટલી મિનિટ ટકે છે. તો આપણે કિચન ક્લિનિંગ કર્યું છે, કિચન ક્લિનિંગ થઈ ગયું છે આપણું સરસ મજાનું. અને મેં મારું કિચનનો બધો સામાન છે એ ક્લીન કરી નાખ્યો છે અને ધીમે ધીમે બધું રીએરેન્જ કરી નાખ્યું છે. 4 થી 5 કલાકનો ટાઈમ લાગ્યો, જો કેટલો ટાઈમ લાગવો ઇટ્સ નોર્મલ. હવે તમે જોઈ શકો છો કે મેં પાછું બધું હતું એમને એમ રીએરેન્જ કરી દીધું છે અને બધું ક્લીન થઈ ગયું છે સરસથી. ફ્લોર પણ સરસ રીતે ક્લીન થઈ ગઈ છે અને બધું જ વ્યવસ્થિત નથી ફ્લોર ઉપર, કેમ કે હજુ થોડું ઘણું કામ મારે બાકી છે. કારણ કે જેનિલભાઈને બહુ ભૂખ લાગી હતી એટલે એ મને કહેતા હતા કે મમ્મા મને જમાડી દો. એટલે હવે હું એને પહેલાં જમાડીશ અને બાકીનું એરેન્જ કરવાનું જે છે એ હું પછી એરેન્જ કરીશ. મીનવાઇલ આપણું એક પાર્સલ આવી ગયું છે. એ પાર્સલ છે જેનિશાબેનના ફ્રેન્ડ માટે. જેનિશાબેનના એક ફ્રેન્ડ છે તેનો બર્થડે આવે છે 2 ઓગસ્ટના, એટલે એના માટે થઈને એમણે ગિફ્ટ મારે મંગાવવાનું મને કહેલું. હું ખૂબ જ કન્ફ્યુઝ હતી, પછી મને યાદ આવ્યું કે છોકરીઓને મેકઅપ હંમેશા ફેવરિટ રહ્યો છે, એટલા માટે આપણે મેકઅપ બોક્સ મંગાવ્યું છે ઓનલાઈન શોપ્સીમાંથી. તો જોઈએ એની ક્વોલિટી અને વસ્તુ કેવી છે, આપણે એને અનબોક્સ કરી લઈએ. તો ધીમે ધીમે મેં એને અનબોક્સ કરી લીધું છે. હવે અનબોક્સ કર્યા પછી તમે જુઓ તો આવું કંઈક એનું પેકિંગ છે અને હવે આપણે એને ઓપન કરી લઈએ. હવે ઓપન કર્યું મેં. સરસ મજાના આઈ શેડોઝ છે, 3 બ્લશર્સ છે અને સાથે સાથે નીચે બીજું એક બોક્સ આપેલું છે, જે બોક્સની અંદર શું છે આપણે જોઈ લઈએ. તો આઈ શેડોઝના કલર મને ખૂબ જ ગમ્યા, ખૂબ સરસ મજાના કલર્સ છે, સ્પાર્કલિંગ કલર્સ છે. અને નીચેનું જે બીજું બોક્સ છે એની અંદર 4 અલગ અલગ લિપસ્ટિકના શેડ્સ છે. નાનું એવું આઈ શેડો લગાવવા માટેનું બ્રશ આપેલું છે, એક પફ આપેલું છે, નાનું એવું બીજું એક બ્રશ આપેલું છે લિપસ્ટિક લગાવવા માટે, અને 2 અલગ અલગ શેડના કોમ્પેક્ટ છે. તમે જોઈ શકો છો કે જે મેકઅપ બોક્સ છે એની ક્વોલિટી સારી છે. મને તો એટલીસ્ટ સારી લાગી આ ક્વોલિટી. ઇટ ઇઝ જસ્ટ 158 રૂપીસ અને 158 રૂપીસમાં આ ક્વોલિટી ઇટ્સ અ વેરી ગુડ ક્વોલિટી. પિગમેન્ટેશન પણ સારું છે. તમને હું બતાવું પિગમેન્ટેશન એનું. જો તમે જોઈ શકો છો બધા જ કલરના પિગમેન્ટેશન સારા છે. આઈ શેડોના, બ્લશરનું બધા જ પિગમેન્ટેશન ખૂબ જ સારા છે. બાળકો માટે આટલું પિગમેન્ટેશન ઇટ્સ ઓકે. પછી બહુ વધારે પિગમેન્ટેશન લેવા જઈએ તો બાળકોની સ્કિનને આપણે નુકસાનદાયક છે, એટલા માટે આ ઓકે છે. હવે સાંજ પડી ગઈ છે અને અમે લોકો ગામડે જવાની તૈયારી ફૂલ કરી લીધી છે. અમે વી આર રેડી ફોર અ ગો આઉટ. અહીંયા જેનિશાબેન સ્કૂલેથી આવી અને આરામ ફરમાવી રહ્યા છે. હવે એનો આરામ ફરમાવીએ છીએ કારણ કે સવારે વહેલી જાગે છે, ટ્યુશન જાય છે અને સ્કૂલ જાય છે. મીનવાઇલ અહીંયા જેનિલભાઈ જોઈ લઈએ તો જેનિલભાઈ જે છે એના પપ્પા સાથે કંઈક વાતો કરે છે. શું કરે છે તો એ જાણે ને એના પપ્પા જાણે, કેમ કે મને તો એની ભાષા બહુ કંઈ સમજમાં આવતી નથી. જેનિલભાઈ ફૂલ્લી રેડી છે જવા માટે. હવે અમે બસ સ્ટેન્ડ જઈએ છીએ. બસ સ્ટેન્ડમાં બસમાં બેસી ગયા પછી તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની ગ્રીનરી છે. અત્યારે થોડો ઘણો વરસાદ પડ્યા પછી જે ગ્રીનરી જે છે એ કેટલી સરસ છે, મજાની જોવાની મજા આવે એવી સરસ મજાની ગ્રીનરી છે. લીલીછમ ચાદર પર ચડાવેલી છે અને ઝાડવા પણ ખૂબ જ સરસ મજાના ખીલી ગયેલા છે. મને આ ગ્રીનરી ખૂબ જ મજા આવે છે જોવાની. અમે લોકો જઈ રહ્યા છીએ, નાની રોડ ટ્રીપ કહી શકાય. આપણે જઈએ છીએ, જેનિલભાઈ પણ સાથે છે. તો જેનિલભાઈ જે છે એને પણ ખૂબ જ મજા આવે છે. જેનિલભાઈ એન્જોય કરે છે. એની બારીમાં બેસીને જોવું ખૂબ જ ગમે છે. અને ત્યાં જ આપણને રસ્તામાં એક સરસ મજાનું રેઇનબો જોવા મળ્યું. ઇન્દ્રધનુષ જે છે એ જોવા મળી ગયું છે. તમે જોઈ શકો છો કે બહુ આછું દેખાય છે અને બસમાંથી એનું કેપ્ચરિંગ પણ બહુ એલાઇનમેન્ટ બરાબર નથી આવ્યું, પણ ઇટ્સ ઓકે.
અને હવે આપણે આવી ગયા છીએ આપણા ગામડે. સરસ મજાનું મારું નાનકડું એવું ઘર છે અને અહીંયા બધા બેઠા છે. તમે જોઈ શકો છો ફેમિલી આખી તો છે નહીં, પણ અમે બધા જેટલા હતા એટલા બધા ત્યાં બેઠા હતા. અને મારો નાનો ભાઈ મોક્ષભાઈ છે એને રમાડવામાં જેનિશાબેન એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે કે વાત જવા દો. જેનિશાબેનને મોક્ષભાઈ સાથે ખૂબ જ મજા આવે છે અને અમારા મોક્ષભાઈને પણ જેનિશાબેન સાથે બહુ જ મજા આવે છે. તો મોક્ષભાઈ જે છે એ જેનિશાબેન સાથે એટલા સરસ ખીલીને રમે છે કે વાત જવા દો. અમને બધાને મોક્ષભાઈ સાથે ખૂબ મજા આવી ગઈ છે. જો તમે જોઈ શકો છો જેનિશાબેનને બધા જમે છે અને મોક્ષભાઈને લઈને અહીંથી અહીંયા ફરે છે ને એને મજા આવે છે. મોક્ષને બધું જાણીતું જ છે છતાંય જેનિશા લઈને ફરે છે એટલે બહુ મજા આવે છે. મોક્ષ ખરેખર જેનિશાબેનની કંપની ખૂબ એન્જોય કરે છે. જેનિશા અને મોક્ષની કંપની ખૂબ સારી છે એકબીજા સાથેની. અહીંયા બધા જમવા બેસી ગયા છે. તો ચાલો મિત્રો બધા જમવા, ગામડાની મજા લઈએ આપણે. હવે આપણે જોઈએ કે આગળનું શું છે. તો લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ જેનિલ અને જેનિશા બધું પત્યા પછી નાસ્તો કરવા બેઠા છે, નાહી ધોઈને તૈયાર થઈને. તો એ લોકો નાસ્તો કરે પછી આપણે હવે સૂઈ જઈએ. તો કાંઈ પણ હોય તો મને સજેશન બોક્સમાં ચોક્કસ કોમેન્ટ કરજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી બધા જ મિત્રોને ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. ચાલો આવજો. કાલે ફરી નવા બ્લોગ સાથે, અપડેટ સાથે ફરી મળીશું. થેન્ક યુ.